નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીનિયસ ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 5માં ગણિત વિષયની અંદર જે આપણી નવોદયની પરીક્ષા આવે છે, આ જે નવોદયની પરીક્ષા માટે તમે ખાસ કરીને ટ્યુશન બંધાવતા હો છો, તો હવે આપણે ડિજિટલ દ્વારા જે નવોદયની જે ચોપડીની અંદર જે પણ માહિતી આપી છે અને જે પણ દાખલા આપ્યા છે એ દાખલાનો આપણે અભ્યાસ કરીશું અને સરળતાથી તેની સમજૂતી લઈશું. તો જેની અંદર પ્રકરણ નંબર 1 છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ. આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરીએ, પણ આ પ્રકરણને આપણે શરૂઆત કરતાં પહેલાં આપણી ચોપડીની અંદર આપણા પાસે 2024ની નવી ચોપડી છે. તો 2024ની જે નવી ચોપડી છે એની અંદર આ જે પ્રકરણ શરૂઆત કરીએ એના પહેલાં પ્રાથમિક માહિતી લઈએ. ઓકે, આ પ્રાથમિક માહિતી દ્વારા આપણે આગળ વધીએ, કારણ કે આ જે પ્રાથમિક માહિતી તમે મેળવશો એના પછી જ્યારે બધા દાખલા ગણશો ત્યારે તમને સરળતાથી સમજૂતી મળશે. કારણ કે જો તમે કંઈક જાણતા હશો તો જ એનો જવાબ લખી શકશો, બાકી જવાબ આપણે ના લખી શકીએ. તો જે પણ મેં પ્રાથમિક માહિતી અહીંયા લખી હશે એ તમે નોટબુકમાં લખી અને તેને બરાબર સમજજો અને તૈયાર પણ કરજો, કારણ કે આગળ દાખલામાં કામ આવશે. તો હવે આપણે શરૂઆત કરીએ. પહેલી પ્રાથમિક માહિતી છે, આ તો તમે ધોરણ 4માં પણ ભણ્યા હશો કે સંખ્યામાં અંકોની સ્થાન કિંમત. અંકોની શું લેવાની છે? સ્થાન કિંમત. અંકોની સ્થાન કિંમત એટલે શું? તો તમે જનરલી ભણ્યા હશો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. તો ચોથા ધોરણમાં લાખ સુધી કદાચ ભણ્યા હશો, પણ 5મા ધોરણમાં 10 કરોડ સુધી નવોદયમાં ભણવાનું આવે છે. તો આપણે સંખ્યા લખવી હોય તો જો નીચે મેં 3 એક સંખ્યા લખી છે કે 7,05,002. આ જે 2 છે ને એને એકમનો અંક કહેવાય, તો એકમમાં આપણે 2 લખી દઈએ. ત્યારબાદ 5,000, પાછળ 1000 લાગે છે અને આગળ 5 લાગે છે, તો 1000ના ખાનામાં 5 એટલે 5,000 થઈ ગયા. લાખના ખાનામાં 7 કહે છે, તો લાખના ખાનામાં હું 7 લખીશ. તો હવે જે બીજા ખાના વધ્યા છે અંદર કોરા, ત્યાં શું કરી દેવાના? શૂન્ય કરી દેવાના. તો આ જે આપણને સંખ્યા મળી એ સંખ્યા આપણે કઈ મળશે? તો કે 7,05,002. આ જે સંખ્યા મળી ગઈ એને અંકોમાં આ રીતે આપણે લખી શકાય છે. બીજી સંખ્યા છે 70,805. પાછળ 5 છે તો 5 આપણે એકમમાં, તો એકમમાં આપણે કરી દઈએ 5. 800, 100માં 8, તો 100માં 8 કર્યા. 1000માં 70 છે, તો 1000માં એક જ ખાનામાં 70 નહીં આવે, કારણ કે 70 ને એ 10 × 70 થાય. તો 10 અને 1000 આ બંનેના ખાનામાં આપણે 70 આવે, તો 7 મેળું 70 થઈ ગયા. તો આપણે એક જ ખાનું બાકી રહ્યું ત્યાં આપણે શું મૂકીશું? 0. ઓકે, તો આ આપણને મળ્યા 70,805. ઓકે, ચલો એના પછી સંખ્યા છે 7,53,057. ચલો 7,53,057 કઈ રીતે લખાય? તો પહેલાં 57, તો 57 તમે જનરલી આ રીતે લખો છો, તો આને એકમ કહીએ અને દશક કહીએ. તો 7 એકમમાં, 5 દશકમાં. 1000માં 53 લખવાના, તો 53 તો 2 અંક થયા, તો 10,000 ને 1000 બંને ખાનામાં લખવા પડે, તો 53 લખ્યા. ત્યારબાદ લાખના ખાનામાં 7 છે, તો 7 છે એ આપણે લાખના ખાનામાં લખ્યા, તો બાકી કયા રહ્યા? 0. તો આ જે આપણને સંખ્યાઓ મળી એ હતી આપણી સ્થાન કિંમત સંખ્યાઓ. ઓકે, તો આ વિશે પણ આપણે આગળ જે દાખલા ગણીશું એની અંદર આવી સંખ્યાઓ પૂછાશે તો એનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો આ તમે તમારી નોટબુકમાં લખી દેજો વિડીયાને સ્ટોપ કરીને. બાકી હમણાં હું આગળ જઈશ એટલે પૂંખાઈ જશે. જો તો આગળ વધીએ, તમે સ્ટોપ કરીને લખી રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા નંબરના પ્રશ્નમાં એવું કહે છે કે તમે દાર્શનિક કિંમત અને આશરે કિંમત કોને કહેવાય એ તમે શોધો. ઓકે, તો પરીક્ષામાં આપણે જો પૂછાય કે ભાઈ દાર્શનિક કિંમત તમે આમાંથી શોધો, આશરે કિંમત તમે આમાંથી શોધો, તો આપણે આવડવું જોઈએ. તો કઈ રીતે આવડશે? તો આપણે પહેલાં એને સમજી લઈએ. સમજ્યા પછી
તમે એને લખી નાખજો, કારણ કે મારે આગળનું જો લખવાનું આવશે તો આ બધું પૂંખાઈ જશે તમારે. તો તમે મારા સાથે લખતા નહીં, પહેલાં સમજી લેવાનું, ત્યારબાદ વિડીયોને સ્ટોપ કરી અને લખી દેવાનું, ત્યારબાદ આગળ વધવાનું. તો આગળ પહેલા નંબરમાં છે દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત. ચલો, દાર્શનિક કિંમત કોને કહેવાય? તો દાર્શનિક કિંમતની વ્યાખ્યા જો તમારે લખવી હોય તો જે સંખ્યા કહી હોય તે સંખ્યા પોતે દાર્શનિક કિંમત થાય. દાર્શનિક કિંમત થાય. હવે આ કેવી વ્યાખ્યા બની કે તમને કોઈ સંખ્યા આપી હોય અને કોઈ પણ સંખ્યા અને એના નીચે કોઈ અંડરલાઇન કરી હોય, નીચે લીટી દોરી હોય અને એવું કીધું હોય કે આમાંથી તમે દાર્શનિક કિંમત શોધો, દાર્શનિક કિંમત આની શોધો, તો એ સંખ્યા પોતે જે હોય ને એ આપણે લખી દેવાની. ઉદાહરણ તરીકે હું લખું, જેમ કે 5230. ઓકે, અને આની અંદર તમારે જેમ કે 2ના નીચે લીટી દોરેલી હોય તમારે, અને એવું કીધું હોય કે ભાઈ આ 2ની તમે દાર્શનિક કિંમત શોધો, તો આપણે જવાબમાં લખાય કે 2ની દાર્શનિક કિંમત બોલો, 2ની દાર્શનિક કિંમત શું બને? તો દાર્શનિક કિંમત તો આપણે શું કીધું હતું કે તે સંખ્યા પોતે, તો 2ની સંખ્યા પોતે આપણે દાર્શનિક કિંમત થાય. તો 2ની દાર્શનિક કિંમત 2 છે. બની ગયું કે નહીં? તો આપણે શું યાદ રાખવાનું? દાર્શનિક કિંમતમાં જે સંખ્યા નીચે લીટી કરી હોય એ એની દાર્શનિક કિંમત થાય જ. ચલો આપણે બીજી સંખ્યા લખીએ, 528. અને એવું કીધું છે કે 8ની દાર્શનિક કિંમત લખો. તો લખવાનું 8ની દાર્શનિક કિંમત કઈ બને? 8 છે. હવે દાર્શનિક કિંમતનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે, તમને સમજણ પડી ગઈ હશે. બીજા નંબરમાં છે આપણે આશરે કિંમત કોને કહેવાય? કઈ? આશરે કિંમત કોને કહેવાય? આશરે કિંમતની અંદર કેવું છે કે આપણે વ્યાખ્યા તમારે ચોપડીમાં બહુ મોટી આપેલી છે અને સમજણ પણ આપેલી છે, પણ આપણે આપણી રીતે સમજીએ તો આશરે કિંમત કોને કહેવાય એ હું તમને સમજાવું. તો આશરે કિંમત છે ને એ દશક, 100, 1000 આના આધારે આશરે કિંમત તમારે લખવાની હોય. દશક, જો દશકને આપણે બીજા નામે દશક જ આપણે એટલે કે 10 બીજા નંબરના સ્થાન ઉપર, 100 એટલે 100નું આપણે બીજું નામ છે. જો તમારે પરીક્ષામાં 100ના જગ્યાએ શતક લખેલું હોય તો પણ આપણે શું ધારવાના? 100 જ કહેવા માગે છે. અને 1000માં બીજું નામ તમારે આપેલું જ છે સહસ્ત્ર. ઓકે, તો આ નામો યાદ રાખવાના. શતક કે તો બી 100 છે અને સહસ્ત્ર કે તો બી 1000 છે. ઓકે, તો આ નામ તમારે ખાસ ધ્યાન રાખવાના. ચલો હવે હું થોડા ઉદાહરણ લઈને તમને સમજાવું એટલે તમારે વધારે સમજણ પડશે. તો ઉદાહરણ તરીકે પહેલા નંબરમાં હું એવું લખું કે 5230. 5230. હવે આની અંદર તમને કોઈ લીટી દોરેલી કે જેમ કે 30ના જગ્યાએ 38 રાખીએ, 3 નીચે લીટી દોરેલી હોય અને એવું કીધું હોય કે ભાઈ આ જે 3 વાળી લીટી છે એમાં દશકની આશરે કિંમત કેટલી થાય? કોની? દશકની. કારણ કે 3 કઈ સ્થાન ઉપર છે? દશકના સ્થાન ઉપર છે. તો દશકની તમારે આશરે કિંમત શોધવી હોય તો 3ના આગળ કયો આંકડો છે? તો કે 8. આ જે 8 રહ્યા એ 5 કરતાં મોટા કે નાના? તો કે ભાઈ 5 કરતાં મોટા છે. જો 5 કરતાં એ મોટા હોય તો આ જે લીટી દોરેલી છે એમાં 1 ઉમેરી દેવાનો. આ મેથડ યાદ રાખજો કે જો કોઈ સંખ્યાને લીટી દોરેલી હોય એના આગળના અંકમાં 5 કરતાં એ મોટા હોય તો જે લીટી દોરેલી હતી એની અંદર 1 ઉમેરી દેવાનો. તો આપણે 5200 આ 3માં 1 ઉમેરીએ તો 4 થાય અને પાછળનો અંક રહ્યો ને એ 0 થઈ જાય.
તો હવે તમને સમજણ પડી હશે આશરે કિંમત દશકમાં કઈ રીતે બની. તો 3ના શું થઈ ગયા 4, અને પાછળ જે ઓકડો હતો એ 5 કરતાં મોટો હતો એટલે આપણે 0 થઈ ગયા. અને જો 5 કરતાં નાનો હોય તો 3માં કોઈ વસ્તુ ઉમેરવાની નહીં, એ પણ ધ્યાન રાખવાનું. ચલો આપણે બીજી એવી થોડી ઉદાહરણ સાથે સમજીએ ને એટલે મજા આવશે. બીજા નંબરમાં છે કે 234. હવે આપણે 3 નીચે લીટી દોરેલી છે અને આપણે એવું શોધવાનું છે કે આની આશરે કિંમત શું થાય. તો 2ના 2 રહેશે. જો 3ના આગળનો ઓકડો 4 છે એ 5 કરતાં નાનો છે, તો 5 કરતાં નાનો હોય તો આપણે 3ના 3 રહેશે અને પાછળ 0 થઈ જશે. રેડી? તો આશરે કિંમત 334ની કઈ મળી 230 મળી. કોઈ વાર તમને એવું થાય કે સાહેબ જો પાછળ 4ના જગ્યાએ 5 જ હોય તો 5 કરતાં મોટા 5 કરતાં નાના 5 તો 5 જ કહેવાય. તો એમાં શું આવશે? તો જો 5 ખુદ સંખ્યા હોય તો આપણે એક ઉમેરી જ દેવાનો, 3ના શું કરી દેવાના 4 કરી દેવાના. હજી આપણે ઉદાહરણ જોઈએ થોડા. ત્રીજા નંબરમાં ઉદાહરણમાં જેમ કે 3283. આની તમે આશરે કિંમત શોધો, પણ કોઈ લીટી કરેલી હોય એના ઉપરથી જવાય. તો આપણે આની અંદર જોવા જઈએ તો જેમ કે તમે 1000 એટલે 3ની આશરે કિંમત શોધો. તો આપણે 3ની આશરે કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધાય? તો તમે જુઓ 3ની આગળનો અંક કયો છે 2 છે. એ જે 2 છે એ 5 કરતાં નાનો છે તો કે નથી 5 કરતાં નાનો. તો 5 કરતાં નાનો ના હોય તો 3માં કોઈ વસ્તુ ઉમેરાશે નહીં, તો 3ના 3 રહેશે અને પાછળના જેટલા ઓકડા રહ્યા એ બધા શું થઈ જશે 0 થઈ જશે. રેડી? તો આમાં તો આપણે કોની શોધી 1000ના સ્થાન આશરે કિંમત શોધી. હું ચોથું ઉદાહરણ કોઈ લઉં જેમ કે 3824. આની અંદર તમે 8ની સ્થાન કિંમત શોધો. સ્થાન કિંમત ક્યાં છે? આશરે કિંમત શોધો. હજુ 8ની આશરે કિંમત તમારે શોધવી હોય તો એના આગળનો ઓકડો 3 તો એનો એ જ રહેશે. હવે 8માં બદલાવ થશે કે નહીં થાય એ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો કે આગળની સંખ્યા કઈ છે? તો આગળની સંખ્યા 2 છે. આગળની સંખ્યા 2 એ 5 કરતાં નાની હોવાથી 8માં કોઈ સંખ્યા ઉમેરાશે નહીં. તો 8ના 8 રહેશે અને પાછળ જેટલા ઓકડા હોય એ શું થઈ જાય 0 થઈ જાય. તો હવે તમને પરફેક્ટ સમજણ પડી હશે આશરે કિંમતમાં કઈ રીતે ધ્યાન રાખવું. રેડી? તો આગળ આપણે વધીએ. તમે આ તમારી નોટબુકમાં લખી દેજો. તો આગળનું જોઈએ તો હવે તો વિદ્યાર્થી મિત્રો હવે એના પછી આપણે પ્રશ્ન નંબર 3માં જઈએ. તો પ્રશ્ન નંબર 3 તમારે શું કહેવા માગે છે? તો પ્રશ્ન નંબર 3ની અંદર આપણે સંખ્યાઓ વિશે માહિતી લેવાની છે. શું? સંખ્યા વિશે. કઈ કઈ સંખ્યાઓ વિશે? તો કે સમ સંખ્યાઓ. સમને શું કહેવાય બીજા નામે? બેકી સંખ્યાઓ. ઓકે, તો સમ અથવા તો બેકી સંખ્યાઓ વિશે માહિતી લેવાની છે. વિષમ એટલે કેવી સંખ્યાઓ? એકી સંખ્યાઓ. તો વિષમ એકી સંખ્યાઓ વિશે માહિતી લેવાની છે. મૂળ, કોઈ ટાઈમે પરીક્ષામાં મૂળ સંખ્યા પૂછી લે તો આપણને શબ્દ એનો બીજો ખબર હોવી જોઈએ કે મૂળ સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા વિશે કહેવા માગે છે. પરીક્ષામાં વિષમ સંખ્યાઓ લખે કારણ કે બાળકોને ખબર ના હોય કે વિષમ એટલે શું. તો વિષમ એટલે એકી સંખ્યા અને સમ એટલે શું યાદ રાખવાનું? બેકી સંખ્યા. તો આપણે આ બધી સંખ્યાઓ વિશે માહિતી લેવાની છે. આગળ જો સંયુક્ત કહેવામાં આવે, શું? સંયુક્ત શબ્દ જો વાપરે તો સંયુક્ત શબ્દ એટલે કે વિભાજ્ય સંખ્યા, જેને ભાગી શકાય એવી સંખ્યાઓ. તો આપણે જે 1, 2 આ રીતે બધા પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ ઉપરથી બધી માહિતી મેળવીએ. પહેલી આપણે માહિતી છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને સમ એટલે કે બેકી સંખ્યા કહે છે. બેકી સંખ્યાની વ્યાખ્યા આવી ગઈ છે કે જે સંખ્યાને તમે 2 વડે ભાગી કરશો એવી બધી જ સંખ્યાને બેકી સંખ્યા કહેવાશે, અથવા તો કઈ સંખ્યા કહેવાશે? સમ સંખ્યા કહેવાશે. સમ સંખ્યાઓનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 પૈકી કોઈ પણ અંક હોઈ કરે છે.
મતલબ કે આ એવું કહેવા માગે છે કે બેકી સંખ્યા જો તમારે ઓળખવી હોય તો એકમના અંકમાં 0 હશે, 8 હશે, 4, 6, 2 આવી બધી અંક જો તમને દેખાય તો એ બધી સંખ્યાઓને બેકી સંખ્યા ગણવાની. જેમ કે ઉદાહરણમાં લખું કે 24, 28, 34, 29 ના આવે, કારણ કે 29માં પેલો આપણો 9 થઈ ગયો. તો 29ના જગ્યાએ આપણે કઈ લખશો? તો કે 29ના જગ્યાએ 26, બીજી તમે 32, 48 આવી જુઓ પાછળ 4, 2, 8, 8, 6, 4 આ જે પાછળના જેટલા પણ અંક છે જેને એકમનો અંક કહેવાય એ કયા હશે? 2, 4, 6, 8 કે 0. આવા અંકો જો તમને દેખાય તો તમારે સમજી લેવાનું કે એ બધી સંખ્યાઓને સમ કહેવાશે અથવા તો બેકી સંખ્યાઓ કહેવાશે. તો આપણે પહેલી કઈ સંખ્યા ભણી રહ્યા? તો કે પહેલી સંખ્યા તમે સમ સંખ્યા અને બેકી સંખ્યા ભણ્યા. હવે આપણે જોવાનું છે બીજા નંબરની સંખ્યા. તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય, 2 વડે તમારે ભાગી શકાશે નહીં એવી સંખ્યાને વિષમ સંખ્યા કે એકી સંખ્યાઓ કહે છે. તો હવે આપણે શું આવ્યા કે વિષમ સંખ્યાઓ કોને કહેવાય અથવા તો એકી સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાને તમે 2 વડે ભાગી ન શકો તેને વિષમ અથવા એકી સંખ્યાઓ કહે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ તો વિષમ સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 પૈકી કોઈ પણ અંક હોઈ શકે છે. બેકી સંખ્યામાં આંકડા તમે જોયા હતા 2, 4, 6, 8 અને 0. એમ એકી સંખ્યા એટલે કે વિષમ સંખ્યામાં કયા અંક હશે? 1, 3, 5, 7 કે 9 તમારે હશે. તો આવી સંખ્યાઓને શું કહેવાશે? વિષમ અથવા એકી સંખ્યાઓ. ઉદાહરણ તરીકે જોઈએ તો કે 31, 39, 43, 45, 47. તો પાછળ જેટલા પણ અંક છે 1, 9, 3, 5, 7 આવા જો આંકડા જો તમને દેખાય તો આપણે શું યાદ રાખવાનું કે આ બધી જ સંખ્યાઓને વિષમ અથવા તો એકી સંખ્યાઓ કહે છે. તો આપણે આ ઉદાહરણ એના લખ્યા, આ ઉદાહરણ બેકી સંખ્યાઓના લખ્યા, આ ઉદાહરણ એકી સંખ્યાઓના લખ્યા. તો આ તમે માહિતી તમારી નોટબુકમાં લખી નીચે ઉદાહરણ લખી અને એને તૈયાર કરવાનું, જેથી કરીને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આમાંથી તમે સમ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ ઓળખો અથવા તો એવું કહેવાય કે વિષમ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ ઓળખો. તો આપણને આ ખબર રહેવી જોઈએ. આ જે માહિતી છે ને એ તમે અત્યારે 5મા ધોરણમાં ભણશો, પણ આ માહિતી તમારે પાછળ 6ઠ્ઠા ધોરણ, 7મા ધોરણ, 8મા ધોરણ, 9મા અને 10મા આ બધી જ જગ્યાએ તમારા બધી જ માહિતી કામ લાગવાની છે. ઓકે, નવોદયની પરીક્ષામાં પાસ થાઓ કે ન થાઓ, પણ જો તમે નવોદયનું ગણિત ભણ્યા હશો તો આગળના ધોરણનું જે ગણિત છે ને એ તમને ઇઝી લાગવા મળશે. ઓકે, તો આપણે પરીક્ષામાં પાસ થઈએ કે ના થઈએ પણ આપણને આગળ બહુ જ બેનિફિટ ગણિતમાં થવાનો છે. એ તમારે ફાયદાકારક જ છે. ઓકે, પણ તમે જો મહેનત કરશો તો 100% પાસ થઈ જશો. આગળ વધીએ હવે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા નંબરની આપણે સંખ્યા કઈ હતી એ જોઈએ. તો ત્રીજા નંબરમાં સંખ્યા છે આપણી મૂળ સંખ્યા. મૂળ સંખ્યા વિશે અભ્યાસ કરીએ તો મૂળ સંખ્યાની વ્યાખ્યા શું કહે છે એ સમજીએ. તો કે એક કરતાં મોટી એવી જે સંખ્યાને એક અથવા તે જ સંખ્યા સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી ન શકાય તે બધી જ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા અથવા મૂળ સંખ્યા કહે છે. જનરલી વ્યાખ્યા જો આવડી મોટી ન આવડે તો આપણે યાદ એ રાખવાનું કે કોઈ પણ સંખ્યા હશે એ એક કરતાં મોટી હશે. ઓકે, આ એક કરતાં મોટી હશે. બીજું કે એ સંખ્યાને કોઈ પણ ઘડિયામાં આવશે નહીં. બરાબર, એ સંખ્યા કોઈ પણ ઘડિયામાં આવશે નહીં. એક જ ઘડિયામાં આવશે, એ કયો હશે? એકનો પોતે ઘડિયો. બરાબર, તો આપણે એવી સંખ્યાઓ કઈ છે જોઈએ તો 2, 3, 5, 7, 11, 18 ના આવે, આ સંખ્યા ના આવે.
17, 19, 23 આ બધી સંખ્યાઓને મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા કહે છે. ઓકે, ચલો જોઈએ. તો કે આપણે કહીએ કે 2, તો 2 કોઈ સંખ્યામાં બે કોઈ ઘડિયામાં ન આવે. તો તમે એવું કહેશો કે સાહેબ 2 તો 2ના ઘડિયામાં આવે, પણ એ 2ના ઘડિયા એટલે કે 2 એકા 2માં જ આવશે, બીજા કોઈ આગળ આવશે નહીં. બરાબર, એ એકનો ઘડિયો કહેવાય. 2 એકા 2 એટલે 1 દુ દુ બન્યા ને, એ રીતે બનશે. 3, તો 3ને તમે ગોતવા જશો તો 3 પણ કોઈ ઘડિયામાં આવશે નહીં. 3 એકા 3 થશે. બરાબર, માટે એવું કીધું છે કે એક અથવા તે સંખ્યા પોતે સિવાય અન્ય કોઈ ઘડિયામાં આવશે નહીં. બીજું 5 સંખ્યા, 5 એકા 5 બીજા કોઈ સંખ્યા ઘડિયામાં નહીં આવે. 7 પણ નહીં આવે, 11 પણ નહીં આવે. જો 18 આપણે લખ્યા પણ 18 આવે છે. કેમ? કારણ કે 18 તો 9 દુ 18, 6 તરી 18, 18 એકા 18. આ કેટલી સંખ્યામાં 18 આવ્યા? ઘણી બધી. તો 18 એ અવિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં. બરાબર, 17, તો 17 કોઈ ઘડિયામાં નહીં આવે. 19 કોઈ ઘડિયામાં નહીં આવે. 23 કોઈ ઘડિયામાં નહીં આવે. ઓકે, આગળ જઈએ તો 29 આવે, કોઈ ઘડિયામાં ન આવે. 31 કોઈ ઘડિયામાં નહીં આવે. 37 કોઈ ઘડિયામાં નહીં આવે. 43 કોઈ ઘડિયામાં નહીં આવે. આ બધી સંખ્યાઓ જે છે એને મૂળ સંખ્યા કહેવાશે અથવા તો અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. પરીક્ષામાં લખી હશે, જેમ કે લખીએ 38, 43, 45, 58 આ 4 સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા તમે ઓળખીને બતાવો. અથવા એવું કીધું હશે આ 4 સંખ્યામાંથી મૂળ સંખ્યા તમે ઓળખીને બતાવો. તો આપણને કઈ રીતે યાદ આવે કે જે સંખ્યા કોઈ ઘડિયામાં ન આવે તે સંખ્યા અવિભાજ્ય કહેવાય. 38 આવે, બરાબર, 19 દુ 38, 45 આવે, 9 પંચા 45, 58 આવે. ઓકે, તો આ બધી સંખ્યાઓ આવે અને કંઈ ન આવે તો 43 ન આવે. ઓકે, તો આ રીતે તમે મૂળ સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા શોધી શકો છો. ઓકે, એના પછી આપણે જોઈએ ચલો એના પછી આગળ વધીએ તો જે સંખ્યા 2 એ એક જ એવી સંખ્યા છે. બરાબર, સંખ્યા કઈ? 2. એ એવી સંખ્યા છે જેને સમ એટલે બેકી સંખ્યા હોવા છતાં તે મૂળ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. આ શું કહેવા માંગે છે? પરીક્ષામાં એક લીટીમાં કોઈ પ્રશ્ન MCQમાં પૂછી લે તમારે કે 2 એ કેવી સંખ્યા છે, તો તમે લખીને આવશો કે બેકી. બેકી તો કહેવાય, એ પણ સાચી વાત છે, પણ એના સાથે બેકી અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, બેકી અવિભાજ્ય સંખ્યા કહેવાય કારણ કે શરૂઆત જ 2 થી થાય છે. તમે જુઓ, એટલે એવું લખ્યું છે કે સંખ્યા 2 એ એક જ એવી સંખ્યા છે જે બેકી સંખ્યા પણ છે અને મૂળ અવિભાજ્ય સંખ્યા પણ છે. આ બે વયની સંખ્યા કહેવાય, આને બેકી પણ કહેવાય અને અવિભાજ્ય સંખ્યા પણ કહેવાય. એ તમારે ધ્યાન રાખવાનું. અને 2 સિવાય બાકીની બધી જ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓમાં હશે. જો એક જ આ બેકી સંખ્યા જ છે અવિભાજ્યમાં, પાછળ જુઓ 3, 5, 7, 11, 17, 19, 23 આ બધી જ સંખ્યાઓ એકી હશે. વિષમ સંખ્યા અથવા તો એકી સંખ્યા હશે. એક જ એવી સંખ્યા છે 2, એ બેકી સંખ્યા છે. માટે આ એક અલગ પડતી સંખ્યા છે 2, જે બેકી અવિભાજ્ય સંખ્યા છે. બીજી બધી જ સંખ્યાઓ એકી સંખ્યાઓ હશે. ઓકે, તો ત્રીજા નંબરની સંખ્યા આપણે હતી અવિભાજ્ય સંખ્યા વિશે અભ્યાસ કર્યો. હવે પછી જોઈએ વિભાજ્ય સંખ્યા. તો આટલું તમે લખી નાખજો અને તૈયાર પણ કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા નંબરની સંખ્યા ભણીએ તો ચોથા નંબરની સંખ્યા છે તમારી વિભાજ્ય સંખ્યા. કઈ? વિભાજ્ય સંખ્યા. અને એને બીજા નામે શું ઓળખાય? સંયુક્ત સંખ્યા. પહેલી વિભાજ્ય સંખ્યા અથવા તો સંયુક્ત સંખ્યા. આ સંખ્યાઓ કોને કહેવાય?
તો કે મૂળ અવિભાજ્ય સંખ્યા જે ન હોય એટલે કે તે સંખ્યા સિવાયની સંખ્યાઓને સંયુક્ત સંખ્યા અથવા તો વિભાજ્ય સંખ્યાઓ કહે છે. શું ધ્યાન રાખવાનું? તો કે જે પણ મૂળ સંખ્યા નથી એ બધી જ સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા નથી તે બધી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. પછી બીજું કેવું હોય તો જે પણ સંખ્યા મૂળ સંખ્યા નથી તે બધી સંખ્યાને સંયુક્ત સંખ્યા કહેવાય, કારણ કે સંયુક્ત સંખ્યા એ જ તમારી વિભાજ્ય સંખ્યા બને છે. એના પછી એને ઉદાહરણ તરીકે લખવું હોય તો કે 4, 6, 8, 9, 10. એટલે એવું ના હોય કે વિભાજ્ય સંખ્યા એટલે બધી બેકી જ સંખ્યાઓ હોય, અંદર એકી સંખ્યાનો પણ સમાવેશ થાય છે. જો 4 સંખ્યા છે તો 4 વિભાજ્ય એટલે જેને ભાગી શકાય, જે ઘડિયામાં આવે છે. ઓકે, 4 કયા ઘડિયામાં આવે? 2 દુ 4. 6 કયા ઘડિયામાં આવે? 3 દુ 6. 9 કયા ઘડિયામાં આવે? તો કે 3 તરી 9. તો આ જે બધી સંખ્યાઓ ઘડિયામાં આવે છે એવી બધી સંખ્યાઓને સંયુક્ત અથવા તો વિભાજ્ય સંખ્યાઓ કહે છે. જેના 2 કરતાં વધારે અવયવો હોય છે. તો તમને અવયવો કોને કહેવાય એ પણ સમજણ પડવી જોઈએ. અવયવો એટલે કે જેમ કે હું કહું કે ભાઈ 10ના અવયવો કયા, તો તમારે ચેક કરવાનું કે 10 કયા કયા ઘડિયામાં આવે. તો 10 5 દુ 10, 10 એકા 10, આ 2 ઘડિયામાં 10 આવે. તો જે 1, 2, 5, 10 આ બધા છે ને એ 10ના અવયવો થયા. તો આપણે આ જે બધી સંખ્યાઓ છે જે વિભાજ્ય સંખ્યાઓ, એમના અવયવો કેટલા બધા પડશે? તો કે 2 કરતાં વધારે અવયવો પડશે. ઓછામાં ઓછા 2 તો પડશે, પણ 2 કરતાં વધારે પણ પડશે. એવી બધી સંખ્યાઓને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યાઓ કહે છે. ઓકે, તો આ વિભાજ્ય સંખ્યાઓમાં કઈ એવી સંખ્યા છે જે વિભાજ્યમાં ન આવે? તો 1. કઈ સંખ્યા? 1. 1 એ મૂળ અવિભાજ્ય સંખ્યા નથી, તેમજ સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યા પણ નથી. આ એક વિચારવા લાયક છે. તમે 1 રહ્યો ને એ 1ને અવિભાજ્ય ના કંઈ કરો કે વિભાજ્ય પણ ના કંઈ કરો. ઓકે, 1 કેવી સંખ્યા છે? તો 1 તમારી વિશિષ્ટ સંખ્યા છે, જેને અવિભાજ્ય પણ નથી કહેવાતી કે વિભાજ્ય પણ નથી કહેવાતી. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે 1 કેવી સંખ્યા છે? તો અંદર જવાબો લખ્યા હશે અવિભાજ્ય, વિભાજ્ય, બંનેમાંથી એક પણ નહીં. તો શું આવશે જવાબમાં? બંનેમાંથી એક પણ નહીં. તો 1 કેવી કહેવાશે? વિશિષ્ટ સંખ્યા કહેવાશે. એના પછી 6થા નંબરની સંખ્યા કઈ આવે છે? પૂર્વગામી અથવા પુરોગામી સંખ્યા અને અનુગામી સંખ્યા કોને કહેવાય છે? ઓકે, તો આપણે આની માહિતી લઈએ. પૂર્વગામી સંખ્યા પૂછી હોય અથવા તો પુરોગામી સંખ્યા પૂછી હોય, આ બંને નામ એક જેવા છે. અને અનુગામી સંખ્યા પૂછી હોય તો તમારે કેવી સંખ્યાઓ યાદ રાખવાની એ જોઈએ. તો આપેલી સંખ્યાઓની પહેલાં તરત જ આવતી સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહે છે. આપેલી સંખ્યા એટલે હું લખું કે ભાઈ 45. તો 45 પહેલાં કઈ સંખ્યા આવે? તો કે 44. તો આ જે 44 છે એ તમારી પૂર્વગામી સંખ્યા થઈ. કેવી થઈ? પૂર્વગામી. એટલે તો કઈ છે કે આપેલી સંખ્યાની પહેલાંની સંખ્યા. કઈ? પહેલાંની સંખ્યા. એવી બધી સંખ્યાઓને શું કહેવાય? પૂર્વગામી સંખ્યાઓ. અને અનુગામી કોને કહેવાય? તો આપેલી સંખ્યાની પછીની સંખ્યાઓ. જેમ કે 45 પછી કઈ સંખ્યા આવે? 46 સંખ્યા. તો આ 46 એની શું બની? તો 46 એની અનુગામી સંખ્યા બની. તો શું યાદ રાખવાનું? તો જે પહેલાંની સંખ્યા હોય એને પૂર્વગામી કહેવાશે અને જે પછીની સંખ્યા હોય એને અનુગામી કહેવાશે. તો આ જે તમે માહિતી લીધી સંખ્યાઓ વિશેની માહિતી. ઓકે, કઈ કઈ માહિતી લીધી સંખ્યાઓમાં? તો આપણે એક દાર્શનિક સંખ્યા ભણ્યા, એક દાર્શનિક સિવાય આશરે સંખ્યાઓ ભણ્યા, ત્યારબાદ સમ એટલે બેકી સંખ્યાઓ ભણ્યા, વિષમ એટલે એકી સંખ્યાઓ ભણ્યા, અવિભાજ્ય સંખ્યા ભણ્યા, વિભાજ્ય સંખ્યા ભણ્યા અને છેલ્લે પુરોગામી એટલે કે પૂર્વગામી અને અનુગામી સંખ્યાઓ વિશે માહિતી લીધી.
એના પછી આપણે લઈશું જોડમૂળ સંખ્યા કોને કહેવાય ને સહમૂળ સંખ્યા કોને કહેવાય. ઓકે, તો આટલા સુધી તમે લખી અને તૈયાર કરી નાખવું. આગળ જોઈએ. હવે જોઈએ જોડમૂળ સંખ્યાઓ. કઈ જોડમૂળ સંખ્યાઓ કોને કહેવાય? એક શબ્દ તમે જુઓ, આને છૂટા પાડીએ ને તો જોડ અને મૂળ. તો જે મૂળ છે ને એ મૂળ એટલે અવિભાજ્ય. મૂળ એટલે આપણે શું ભણ્યા હતા? અવિભાજ્ય. ઓકે, અને જોડ એટલે બે બેની જોડી. તો આને યાદ રાખવું હોય તો જોડમૂળ એટલે બે બેની જોડી, પણ કેવી સંખ્યાઓની? અવિભાજ્ય સંખ્યાઓની. તો અવિભાજ્ય સંખ્યાઓની બે બેની જોડીઓ કઈ કઈ બને? તો કે પહેલામાં 3 અને 5, 11 અને 13, 29 અને 31. હવે જોડીઓ પણ કેવી લેવાની? કે તમે કોઈ પણ બે જોડી લો, એની અંદર તફાવત તો કેટલો હોવો જોઈએ? 2નો તફાવત હોવો જોઈએ. એવી બધી જ સંખ્યાઓને શું કહેવાશે? જોડમૂળ સંખ્યાઓ કહેવાય છે. ઓકે, તો કેવી સંખ્યાઓ? અવિભાજ્ય સંખ્યાઓ. કેટલી કઈ કઈ લેવાની? કે એવી બે સંખ્યાઓ લેવાની કે આ બંનેનો તફાવત એટલે બાદબાકી. 5માંથી 3 જાય તો 2. પછી આ બે સંખ્યાઓમાં બાદબાકી કરીએ તો 13માંથી 11 જાય તો 2, 31માંથી 29 જાય તો 2. તો એવી સંખ્યાઓ તમારે લેવાની કે જેમની બાદબાકી કરો તો જવાબ કેટલો મળે? 2. ઓકે, આવી બધી સંખ્યાઓને જોડમૂળ સંખ્યાઓ કહેવાય છે. તો આવી આપણે સંખ્યાઓ જો ગોતવી હોય તો આપણે 2 થી 100માં કેટલી જોડમૂળ સંખ્યાઓ મળશે? 8 જોડમૂળ સંખ્યાઓ મળશે. તો આપણે અહીંયા તો 2 અને 3 તો લખેલી જ છે. તો તમે બનાવી દો કે કેટલી બીજી સંખ્યાઓ બને. તો 3 આપેલી છે, તો હવે 5 તમારે બનાવવાની છે. એ તમે બનાવી અને આપણે નીચે વિડીયોમાં કોમેન્ટમાં લખો. હું જોઉં કેટલાને આવડે છે. ઓકે, તો આ જે માહિતી લીધી એ કઈ લીધી? જોડમૂળ સંખ્યાઓની. બરાબર. એના પછી આપણે જોઈએ સહમૂળ સંખ્યાઓ. આપણે સહમૂળ સંખ્યાનો અભ્યાસ કરીએ તો સહમૂળ સંખ્યા કોને કહેવાય જોઈએ. તો બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 આવે. સામાન્ય અવયવ કોને કહેવાય? તો આપણે શીખી લઈએ. જેમ કે હું 3 લખું તો 3ના અવયવ પાડે તો 3 એકા 3. તો 3ના અવયવ કયા મળ્યા? 1 અને 3. બીજી સંખ્યા હું લખું 4, તો 4ના અવયવ કયા બને? તો 4ના ભાગ પાડીએ તો 2 દુ 4 અને બીજા 4ના ભાગ પડે 4 એકા 4. તો આમાં અવયવ આવશે 1, 2 અને 4. તો 3ના અવયવ આવ્યા 1 અને 3 અને 4ના અવયવ આવ્યા 1, 2 અને 4. આ બેમાં સામાન્ય અવયવ એટલે એક જેવો અવયવ કયો? તો આપણને 1 મળે છે. તો હવે જુઓ કે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય, બરાબર, તો તે સંખ્યાઓને સહમૂળ સંખ્યા અથવા સાપેક્ષ મૂળ સંખ્યા કહે છે. તો આ જે 3 અને 4નો અવયવ 1 આવે છે, તો 3 અને 4 કેવી સંખ્યા બની? સહમૂળ સંખ્યાઓ, અથવા તો એને બીજા નામે કહેવું હોય તો સાપેક્ષ મૂળ સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે લખવું હોય તો કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓની જોડી. કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ જેમ કે 3, 4, 8, 9. 8 અને 9માં જોઈએ તો 8ના અવયવ શું પડશે? તો કે 4 દુ 8. બીજા 8ના અવયવ પડે 8 એકા 8. તો 8ના કયા આવ્યા? તો 8 બરાબર 1, 2, 4 અને 8. 9ના અવયવ લખીએ તો 3 તરી 9 અને બીજા 9ના ભાગ પડે 9 એકા 9. તો એના અવયવ આવ્યા 1, 3 અને 9. તો હવે એક જેવા કયા આવ્યા? 1 જ આવશે. ઓકે, તો આવી કોઈ પણ સંખ્યાઓ જે જોડે જોડે છે, 35 અને 36, આવી કોઈ પણ સંખ્યાઓ 10 અને 11, 12 અને 13, 11 અને 12, કોઈ પણ સંખ્યાઓ તમે લખી શકો. આવી બધી જ સંખ્યાઓને સહમૂળ સંખ્યાઓ કહે છે. શોર્ટમાં યાદ રાખવું હોય તો બે ક્રમિક સંખ્યાઓ જેનો સામાન્ય અવયવ 1 હોય તેવી સંખ્યાઓને સહમૂળ સંખ્યાઓ કહે છે. તો આ જે નવોદયની પરીક્ષા માટે જે સ્વાધ્યાય શરૂઆત હવે કરવાની છે એના વિશેની પહેલા નંબરની પ્રાથમિક માહિતીઓ હતી. આટલી બધી પ્રાથમિક માહિતીઓ તમે બરાબર તૈયાર કરો
તો પાછળ સ્વાધ્યાયના દાખલા અને પરીક્ષામાં પૂછાયેલા દાખલા બંનેનો અભ્યાસ કરવાનો છે. ઓકે, આના પછીનો જે હું વિડીયો બનાવીશ એની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા અને પરીક્ષામાં પૂછાયેલા દાખલા, ઓકે, પરીક્ષા જે તમારી લેવરાઈ ગઈ આટલા વર્ષોમાં એમાં જે પરીક્ષામાં જે દાખલાઓ પૂછાઈ ગયા આ બંને દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. તો આજે તમે આ બધા જ જે ચલાવ્યું પ્રાથમિક માહિતીમાં એ બધું જ તૈયારી કરીને આવવાનું છે અને પછી આના પછીનો વિડીયો જોવાનો છે. ઓકે, થેન્ક યુ અને તમારા મિત્રો સુધી શેર કરજો.